નમસ્કાર બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજગઢ દેખવાવાળા સબ દર્शकों सुभाष जी मेहता ने हेमंत पाठक राही नो खूब खूब नमस्कार। भाई सबसे के पहले तो सुभाष जी दीपावली नो आ त्योहार हाँ बिल्कुल सही बात है ने आना त्योहार में सबने खुशी सुख स्वास्थ्य ने समृद्धि મળે એવી અમારી બીબીસી ટીમની તરફથી की खूब खूब શુભકામનાएं सबने ने હવે આ જે ત્યોહારનો સિઝન है सुभाष जी એના ત્યોહારના સિઝન में दुर्घटनाएं એટલી બળી રહી ને એ બી બળી રહી લાપરવાહીને કારણ। सही बात। તો આજે આપણે ભાંજગઢનો વિષય સી है કે લાપરવાહી કિની है કેમ કે देखो આપણે જેમ દિવાળીનો ત્યોહાર है તો બહાર થકી લોગ આવે છે બહાર કામ કરે આપણે ઘરે આવે ને પછી દિવાળી બાદ में आए थे कि लोग पास भी जाएंगा આપણે જે કામ કરે ને આના દौरान ना गाड़ी में जगह मिले के न बीजी के जगह मिले तो लोग है कि बहुत लापरवाही रखे आण में। तो सबसे पहले अहमद जी आपने ने सबने दर्शकों ने दवचन दिवाली खूब गए अपनी सही बात की दी आपके अपने अंदर तो ट्रेन है ना फ्लाइट है एक साधन है बस 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 है बस में अब जे भी जाऊ बस में जाऊ अपने रोड की बस है तो सीमित ही बहुत सीमित है बीजे जो सूरत है अहमदाबाद है बड़ौदा है मुंबई है जयपुर है जोधपुर है के भी जाऊ है बस माध्यम है पर आप बसे किने बस में नहीं के सबकी मोटी बात है आ बेबस है लोग भी बेबस है ने बसे भी किने बस में नहीं આપણે આપણે ચલચલતી બર્નિંગ બસ એ सब હા सब બર્નિંગ આપણે જેસલમેરમાં હોઈ થયો બહુ બહુ હાસો થયો તો આ અધિકારી બે પાંચ દરવાજા જાગી ગયા હા કેમ કે આનંદની દિવાળી કરી હતી હા દિવાળી કને કી ને सब ખાનાપૂર્તિ કરી કને કી अब પાછી પાછા આવી ભૂલી ગયા ને પાછો જે ચાલાન કરેંગા ને જે ખાનાપૂર્તિ કરેંગા એ જે ટાર્ગેટ है એ પૂરો કરેંગા ને રામ 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 ભાઈ જેસલમેર में भी જે हादसो થયો એ હરતે થયો ભાઈ એના બસના જે નિયમ है वीडियो कोच बस હતી એના વિડીયો કોચ બસના જે નિયમ એના નિયમને અલાવા એણે થકી કામ થઈ ગયું ને જે એક્ઝિટ થાય ઇમરજન્સી એક્ઝિટ એ એક્ઝિટ પૂરું જામ તો કોઈ હાદસો થઈ જાય તો બહારથી નીકળે હતી વ્યક્તિ એટલે એક જ દરવાજો ને એ બી છોટો છો હવે એણે થકી હેતતા લોકોને નીકાળવું કેટલા લોક મરી ગયા मतलब वो है कि भाई की पूરું આમ ખિડકી બસ है बस એ પૂરું આમ પેક થઈ જાય હા પૂરું જે એક્ઝિટ બંધ થઈ જાય કે મોડિફાઈ કરને की પૂરું મોડિફાઈ નવી બનાવી मैं એનો બદલા કે मैं भी હું ખિડકી પેલા બંધ ખિડકી રહી હા કે કઈ થઈ જાય ને એ ખુલે नहीं જામ થઈ જાય બંધ થઈ જાય ને ખાડે કે સ્વસ્તો જ નહીં भाई एसी बसे रहे कि सुभाष जी तेड़ में खिड़की तो खुलवानो कोई चांस नहीं है हाँ क्योंकि एड़ में खिड़की खुलेगा तो પછી एसी नहीं चलेगा सही बात तो जे इमरजेंसी एग्जिट एक रहे एड़ में हाँ तो कार्य इमरजेंसी ने कोई घटना થઈ જાય તો એને હું કહેવાય ખોલીને નહીં થાય કે લોગ નીકળી શકે। બીજું હું કરે કે સ્લીપર કોચે થઈ ગઈ તો સ્લીપર કોચ में वेस में જે જગ્યા રહે એનું भी एक नियम है कि બે આદમી આરામથી કે આવી જાવી શકે એવી તો પરિણામ में एक आदमी भी आरामથી કે નહીં નીકળી શકે सही बात है એવી સ્થિતિ કરી એમાં કે ફોર્મ ને એટલો કામ રહે ગરબડનો કેટલો રહે કે આગે ને બહુ જલ્દી પકડી લે बहुत जल्दी पकड़ी ले એમાં પૂરું જ્વલનશીલ રહે ને જે એનો મેન દરવાજો એ દરવાજો भी એટલો છોટો કે એણે એક હાથે એક વખત में मतलब આ खतरनाक स्थिति बस नहीं है जिंदा આપણે જા કે અંદર બીક લાગે આપણે आगे હું दिशा नहीं एक बस में जैसे 50 से सवारी है तो इतना 80 लोग गए हैं भाई तो हर स्थिति है भाई घटना बाद अक्कल आવીને जगह जगह जांच अभियान चालू થયા અને વાસવાડા में भी 20-25 બસે જાંચે કરી હવે આ જાંચે કરીને અગાડી હું એનું ઇલાજ કઈ ઇલાજ નહીં બસ જાંચે કરીને આપણી જે જિમ્મેદારી હતી ખતમ કરી લીધી ને હવે જે હે કે એના મામલા में હું કાર્યવાહી થાયગા કે નિયમ વિરુદ્ધ કઈ મળી है तो એને બસને જપ્ત કરવી કે એને બસનો લાયસન્સ કેન્સલ કરવો કે એ કોઈ કાર્યવાહી તો है नहीं। बारे मारे के मैं ग्रुप में हूँ तो एक बॉम्बे नो ग्रुप है ये थी कि हर रोज आवी इन लोग मैं लखे कि एना तो હું તકલીફ આવી मतलब ये बस वाला मन मर्जी माते ऑटो में रोकी जी मन मर्जी એટલે સવારે લઈ લે સામાન વધારે પૈસા વધારે લઈ લે દિવાળી આવી તો ભાડો 1000 નો 15,000 થઈ જાય 15,000 કોઈ લગામ નથી કોઈ પૂછવાનું નથી કોઈ કહેવાનું નથી અરે એક એક સ્લીપર में 4-4 5-5 જણાને નાખે હા એનો કોઈ જેમ સોપો ભરતો એમ ભર દે ભાઈ આ તો વિડીયો કોચ બસની વાત કરી આપણે એસી બસની વાત કરી સ્લીપર કોચ બસની વાત કરી જે લોકલ જે બસે है के हाँ ये भी पूरी लापरवाह है फिटनेस एना जो संचालक है जो मालिक है ये भी लापरवाह है हाँ भाई एक तो फिटनेस ने मामला में भी जांच वगैरह थावी जुए ने बीजी बात ऊपर ने से एटली सवारियां भर देगा पोग मेलवानी जगह नहीं मतलब फिटनेस नाम थी कई और के इन्हें रोज गाड़ी पूरी वाजे हाँ पूरी गाड़ी वाजे और नहीं वस्तु है सही बात है ना ने टायर पे पेला बीजे टायर नहीं टायर ई नवट रहती ये सब टायर कर ई मगला रहती हाँ एनो बाद फिटनेस खाली कागज में था एने वाला का खातो नहीं कोई चेक करतो नहीं खुदा कर भगवान कहीं करे नहीं करे खुदा कहते लेकिन आप बिल्कुल हम भगवान ने आशा करा कि आप फिटनेस भी तो सही करोगे हाँ सही बात है फिटनेस आरटीओ विभाग है कसम कहीं मत देखो एक पर गाड़ी ने फिटनेस से चेक कर लो गाड़ी सही है कि देखी लो हाँ ने बीजी बात આપણે ડુંગરપુર થી તસવીરે આવી એક બે દાડા પહેલે
તો મતલબ એની બસોમાં મય બી લોક ભરે શકે જબરજસ્ત ને ઉપર બી પૂરે બેઠે શકે. હવે કે માન લો કે बिजलीનો તાર અડી જાય કે પેડ અડી જાય, हाँ सही बात કે કઈ બી મતલબ અચાનક બસ આવી જાય ને બ્રેક લગાડવો પડ્યો તો સબ એક હાથે નેસે પડેગા. યા પાસે એવી કોઈ હાદસો થઈ ગયો, ભગવાન ના કરે એવું કેના હાથે થાય, हाँ લેકિન અગર એ થઈ ગયો તો કેટલી મોતે થાયગા ને अरे કોણ पर જિમ્મેદાર? इन्हें लगा हेमंत भाई હું વાત કહું आज बसें हैं कि बस देखो तो ट्रकें बनी की હા ट्रांसपोर्ट बिजनेस करें आजकल हाँ। सामान भी लावे भारतीय इंदौर थी कि रतलाम थी मावा का आवे कि आवे कि जे नहीं ये आना बस में से किस आवे સહી હે. जयपुर थी आवे माल थी माल भर जाएगा હા तो मतलब हमारा ट्रक ट्रांसपोर्ट का काम भी बसे करी थी. તો એણે ભડાકા ને આણ પેલું સબ ને આવડે આ ઈ ભડાકા બી આ નીકળ્યા. ચાલી રહ્યા કે मतलब कुल मिलावीने जे आरटीओ हैं डीटीओ हैं जे इंस्पेक्टर हैं इन्हें अलावा जो सेटेक्स ऑफिसर आ रहे हैं इन्हें सब जो ऑफिस हैं आ सब कितना विभाग है ना હા યાતાયાત પોલીસ હે સબ હા, કાર્યવાહી કરી સબ શકે ભાઈ. જે ટ્રાન્સપોર્ટેશન એક્ટ બની થયું એના ટ્રાન્સપોર્ટેશન એક્ટની હિસાબથી કે જે કાર્યવાહી થતી હોય એ अरे કાર્યવાહી. हमने तो तहसीलदार कार्य कर सके અચ્છા આમાં સૌથી મોટો નુકસાન બી આના અફસરાને છે. अफसर ने કેમ કે કોઈ હાદસો થઈ જાય માનો. अफसर ने तो कोई दो अफसर ने नुकसान एटलो है कि कई हादसों था तो नुकसान है હા પણ એને ફાયદો है નહીં એ તો હે જ, લેકિન હામરવો બી એણે ને છે પાસે. અગર કોઈ હાદસો થઈ ગયો તો લાપરવાહી કેને નીકળેગા? लापरवाही करी. કાર્યવાહી નહીં કરવા બદલે એણે નહીં નીકળેગા. अरे भाई हेमंत भाई वो तो साफ बोलो कि होता है कि जवाबदारी मांगी स्पष्टीकरण मांगी नोटिस मांगी जवाब वाली दी सस्पेंड थी વધારે હા પાછા હું થાય એ સ્લીપા પરથી જાંચ કરીને પાછા આવી ભાઈજી પાછા આવીને ભાઈ ભાઈ માન લો કોઈ હાદસો થઈ ગયો તો શું થાયગા? અફસરોને જવાબ આપવો પડેગા, એ તો ઠીક है बात. ઘટનાની જાંચ થાયગા અને જાંચને બાદમાં શું થાયગા એ તો કંઈ નહીં. લેકિન એના હાદસામાં જે મનક મરી ગયું એના પરિવારને કોણ જવાબ આલેગા? એના પરિવારને તો એક આદમી સોરો બૈરું या જે भी होगा ये एक व्यक्ति अगर एना परिवारનો જાતું નહીં તો એના પરિવારને બદલે તો હેતી જિંદગી બદલે कम से कम ये तो एक वो हेमंत भाई एक बहुत मतलब एक मानवीय की मोटी बात कहूँ आपने मोदी जी आया था 10 मिनट मतलब डिस्प्ले बंद थी गयो हाँ तो आईएएस ने सस्पेंड कर दी तो तारे पास ठीक है 25 लोग मरी गए बस में हाँ 8-10 16 मरी गए हॉस्पिटल में हाँ एक भी अधिकारी आईएएस सस्पेंड थयो सस्पेंड नहीं थयो હું માનવ બતા આ 10 મિનિટ ડિસ્પ્લે બંધ થઈ ગયું हाँ જેથી કઈ કોઈ વ્યક્તિ ને મર્યો કે કઈ નહીં થયું हाँ એ તમે આઈએએસ સસ્પેન્ડ કરી નાખ્યો हाँ ને આ 25 लोग मरी गए ने પેલા 8-10 लोग मरी गए ये कोण करे કોઈ નહીં કરે ભાઈ. માનવ જીવન એટલું સસ્તું તો હે નહીં ને એટલું અગર સસ્તું માની રહ્યા હો તો સબને હાલ દો ઝેરની ગોળી અને ખતમ કરો. तब डिस्प्ले बंद थी गया हो एकदम मोड़ो थी गई तो सब હવે आज तक कहीं नहीं थયું मतलब मिलावट કરીને મારવો હે, हाँ લાપરવાહી દુર્ઘટના કરીને મારવો હે, દવાઈ થકી મારવો मतलब હે, आम आदमी तो जिंदगी हर सस्ती है तरीका थकी लोगों माते. आम लोगों ने जिंदगी सस्ती है मतलब अच्छा देखो वीडियो कोच बसें થઈ ગઈ, લોકલ बसें થઈ ગई, આ ચાર પૈડે वाला जो है कि जीबड़े नहीं चाले ये भी होगी सी स्थिति है ना. गाँवों में तो स्थिति और ज़्यादा खराब है सुभाष जी. આપણે सिटी में आते आते तो શું करें कि पुलिस वाला देख लेंगे एम કરીને उतार दे, सही बात है लेकिन गाँव में तो बहुत खतरनाक मतलब स्थिति है. एक ये जो 10 सवारी वाली जीप मोटी जीप 10 में हाँ. इनमें 45 लोग भाई ચાલ અરે જા मतलब बस जीबो में भी समझ में आवे, टेम्पो में भी ત્રણ टेम्पो में પૈડા तो पीड़ा में 23 भाई हाँ, ત્રણ પૈડા में 30 ભાઈ રહે. हाँ इवन सब्जी का टोपला ले ली खतरनाक. अरे एक वखत तो सब्जी का टोपला ले ली હા ને એક વખત શું થયું કે આ દાહોદ રોડ માથે જાંચ થઈ રહી હતી. હું એનઆરથી નીકળ્યો, ટ્રાફિક પોલીસ વાળો ઉભા હતા, એક ઓટો આવ્યો પૂરો ભરેલો ઉપર નેસે સબ જગ્યાએ. હવે આપ વિચાર કરો સુભાષજી એના ઓટો में કેટલા लोग बैठा होंगे. हाँ एक एक કરીને ઉતરજો. પેલા પોલીસ વાળા ગણી થાકી ગયા. 45 लोग. बाप रे बाप मैं अगाड़ी मतलब पेलो ड्राइवर की बैठा है खबर नहीं पड़ी. ड्राइवर ने पास 5 लोग बैठा है, ये पास में बैठा के 5 से 6 लोग. पास में बैठा नहीं अब इनमें ड्राइवर कौन है इस खबर नहीं पड़ी रही. मतलब आ वाकई में बहुत बुरी स्थिति है ने. आ तो लापरवाहीનો ખૂબ બડો पराकाष्ठा है मतलब पराकाष्ठा પરાકાષ્ઠા है ને. આપણે ખુદ જ આપણી જાન હાથે ખેલી રહ્યા. તો આ मतलब कुल मिलाવીને આ જે લાપરવાહી है, લાપરવાહી આપણને જ ભારી પડવાની. देखो वाहन कम નથી, वाहन तो खूब है. बस आ एक जल्दबाजी जे रहे के हाँ. कि पहले पूगी जाओ जल्दी पूगी जाओ पहले पूगी जाओ एना चक्कर में लोग आम मतलब बेआड़ी लापरवाही बेआड़ी लापरवाही. सरकार ने नहीं लापरवाही है ना आपने जो लोगों ने लापरवाही लोगों ने तो सबसे की मोटी लापरवाही है. ये खुद अपनी जान जोखिम ना की है भाई તમારે ગાડી में जगह नहीं है तो કેમ બેવું પડી રહ્યું એમ. આગલી ગાડી આવી રહી है हाँ 10 मिनट बाद કે 15 मिनट बाद. सही बात આપણે યાતાયાત વિભાગનો એક સ્લોગન है कि दुर्घटना से देर भली. है भली सही बात है तो भले देर થઈ જાય એની ટેન્શન નહીં, लेकिन कोई दुर्घटना तो नहीं થાય કે हाँ जीवन तो अनमोल है જીવન તો અનમોલ है. हाँ सही ને बात આપણી લાપરવાહી થઈ ગઈ. આપણે જીવન આપણે જેમાં દિવાળીમાં તો લોગ આવ્યા સબ બહાર થકી તો मतलब हरती आवे તમે દીખ્યું છો કે અમે ખબર બી ચલાવી બીબીસી રાજસ્થાન માતે मतलब ऊपर ने से भरीने ने मतलब हरते आवे. अच्छा ट्रांसपोर्टेशन भी आना मामला में कम है या ट्रैफिक जाम ने भी समस्या रहे तो बहुत सारी समस्या रहे तो आने कारण थी कि लोगों ने परेशानी था है, लेकिन सुरक्षित रूप थकी आप घर अरे तक बैग पहुंची पे શકો. दाड़ा आज
एक बार अटैक पे जाओ तो ये एकदम ताजी दो हाँ। एकदम जरूरी नहीं तो कि एक आधे जान जाऊ है भाई ये तो जान जोखिम में जरूरी नहीं है एक बार बात दूसरी जगह हाँ भाई कि अबार तो हुए कि આપણે જો આપલા ચોથા ચોથ हाँ इन बार तक नहीं कोई आता है खूब भीड़ भाड़ रहे हम वही तो कही रहा हूँ कि આપણે જેમ ચોથ ને बाद में सब पासा जाएंगे આપણે हाँ, કામ बस बदले सही बात है तो आ ध्यान રાખવા વાળી વાત है भाई हाँ કેમ કે देखो કોઈ હાદસો કોઈ કેને કઈ કઈ નથી આવતું सही बात है આ કાલ કઈ રે આવે કેને કઈ કઈ નહીં આવેગા તો ખૂબ ધ્યાન રાખો કે આવી બસ में ને સળવો લાપરવાહીનો સફર ને કરવો ऊपर ने से भराઈને ને मतलब एकदम એમ ને જાવું જેણે બસ में गाड़ी में सीट મળે या आराम थकी जाई શકો એણે आराम थकी जो भले 2 घंटा लेट जो लेकिन आराम थकी जो કે હું है કે देखो जीवन ने अगर તમે તો બસ વાળાને તો જેટલી સવારી મળેગા એટલું એને જાવું છે લાભ सही बात है હવે તમારા માથે તમે જેટલા ભરાઈ જોગા એટલા ભરાઈ જોગા આપણે એક્ઝામને ટાઈમમાં તો નહીં દેખીશું પાછું हाँ तो कितनी भाई देखो તમારા એકલા વ્યક્તિ નહીં તમારા પૂરો પરિવાર है તમારે ગાતે કે થઈ ગયો હાદસો થઈ ગયો કુદરત તો પરિવાર થોડો નષ્ટ થઈ જાય અરે આપણે બતાડું આપણે આ 2-3 મહિને પહેલે से एक हादसो થયો अहमदाबाद थकी आ कोई बस આવી रही थी प्राइवेट तो इनमें मतलब एटली भीड़ થઈ ગઈ સુભાજી કે मैं एक आदमी घबराઈને मरी गयो हाँ दालवाद ये बुजुर्ग आदमी હતો ને ઘબરાવટ થઈ ને એના માય એના ઘબરાવટ में ये सफोकेशन એટલું થઈ ગયું કે मैं दम घुटाઈને मरी गयो ये आदमी આને આત્મ જીવનદાર આનો अब कौन जिम्मेदार है हाँ तो आ तो कुल मिलाવીને લાપરવાહીનો નતીજો है ને લાપરવાહી આણે में सब तरफ थकी થઈ રહી है सरकारी लेवल माते भी થઈ રહી है જે સંબંધિત વિભાગ है એના તરફ થકી થઈ રહી है ને એક આમ લોક જેટલા બી હે જે આ બસમાં અને ગાડીમાં સફર કરે એનાને થકી બી થઈ રહી है તો આ લાપરવાહી ન થાય એનો ખૂબ ધ્યાન રાખો કેમ કે આપણી જિંદગી આપણે હાથમાં હે ને ખૂબ મહત્વપૂર્ણ है ભગવાને આ જીવન આલ્યું તો કંઈ अच्छो કામ કરવા બદલે આલ્યું ને આમ જ બસમાં ધક્કા ખાઈને મરીને જતા રહો તો પછી શું મતલબ है તો એટલે ખૂબ સાવધાની રાખો ખૂબ સાવધાની થકી જવો અને આ ઓવરલોડ કરીને નાખે છો એટલું તમારું કહેવું છે ને જેટલા બસના માલિક છે યા બસના સંચાલક એ બી ધ્યાન રાખે કે ઓવરલોડ સવારીએ ન ભરે બે પૈસો કમાવાના ચક્કરમાં કેનેકની જિંદગી આપણે કેમ કહેવાય ખતરામાં નાખવી सही बात તો એટલું બી થોડી સી માનવતા આપણે રાખવી જોઈએ ને જે વિભાગ છે એને બી અમારે કહેવું હોય કે બસની બરાબર જાંચ થાય એનાની ફિટનેસની જાંચ થાય એનાને લાઇસન્સની જાંચ થાય જે ડ્રાઈવર ચલાવી રહ્યા એનાને આંખની જાંચ થાય કેમ કે રાત્રે દાડાનો સફર है ને લોકોની જિંદગી फिटनेस हेल्थ चेक तो भाई आ त्यौहार में सबनो त्यौहार सुरक्षित रहे सब स्वस्थ रहे सुखी रहे एटलो અમારું કહેવું है ने आपनो आ भाजगेड़ो अमारे केवो लाग्यो अमने जरूर बताड़जो अमारे यूट्यूब इंस्टाग्राम एक्स ने फेसबुक में जाइने आप देखी सको ने ज़्यादा थी ज़्यादा लोगों ने शेयर करो ने अपने अच्छो लगी हो तो यहाँ कमेंट करजो ने मन कोई विचार करवो हो तो अमारो नंबर है 9414102499 एना माटे तमे अमने मैसेज करीने अमने सूचना आली सको तो फेरी मलंगा आવું આવું કોઈ ભાજગડો લઈને એક વખત ફેરી સબને દીપાવલી ને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાएं ને ચોથની भी શુભકામનાएं ને सब सुरक्षित रहो सबने खूब समृद्धि मिले सबने राम राम जय महादेव।